શહેરમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અજીત મિલ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। લોકોના વેપાર ઉદ્યોગને પણ અસર પડી રહી છે। તો સતત વરસાદ વરસવાને કારણે લોકોના જે વેપાર ધંધા છે તે પણ ઠપ થઈ રહ્યા છે। હાલ અમે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કારણ કે આ જે વિસ્તાર છે આ રોડ ઉપર જ્યારે પણ અહીં વરસાદ વરસતો હોય છે, સામાન્ય વરસાદની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય છે। પરિણામે આ જે રોડ છે ત્યાં સામાન્ય વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જતો હોય છે। ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ વિસ્તારની આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે ટુ વ્હીલર છે તો મોટાભાગનું એટલે કે અડધા ઉપરનું ટુ વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, જેને પરિણામે આ રોડ છે તે હાલ પૂરતો સામાન્ય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોના વાહનો બંધ થવાની બીકને કારણે લોકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે। જોકે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે, તેમ છતાં અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। સામાન્ય વરસાદ વરસે અને અહીં આ જ પ્રકારની પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।